સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન અમોત કે અકાળે મરણ તે અંગે છે. આયુષ્ય ત્રુટ્યું, દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય આ અંગે સમજતા અમોત અને અકાળ મરણ અંગે સમજાય એમ છે. આયુષ કર્મ આત્માની અક્ષય સ્થિતિને ઢાંકે તેવું કર્મ છે. એ કર્મ છે, દંડરૂપે છે. જ્યાં સુધી હોય ત્યાં સુધી જો સંપૂર્ણ મુક્ત ન થઈ શકે. આયુષ્ય હોય ત્યાં સુધી અમુક પર્યાયમાં જીવાય, પણ આયુષ કર્મ હોય ત્યાં સુધી મોક્ષે તો ન જ જઈ શકાય. કાર્બન વર્ગણાના સ્કંધો જીવની અક્ષય સ્થિતિને ઢાંકે છે. આત્માની નિર્વિકલ્પ દશામાં જીવને કર્મબંધ થતો નથી. રાગદ્વેષ થાય, ગમો અણગમો થાય, વિકલ્પ ઉઠ્યો કે હવે આ વિભાવિક દશામાં કર્મબંધ થવાના. કશાય ન કશાયની ચિકાસને લઈને આમ બને છે. જીવ નિર્વિકલ્પ થઈ જાય, ફક્ત 2 ઘડીની અંદર અંતર્મુહૂર્તમાં શ્રેણી માંડે અને પૂર્ણતા પામે. જન્મ એટલે આયુષ કર્મના ભોગવટાની અમુક ગતિમાં શરૂઆત થઈ તે, અને જે ગતિમાં દંડ તેટલા પૂરતો પૂરો થયો. આ જેલ પૂરી થઈ, હવે બીજે માર ખાવા જવાનું છે. જેલ બદલવાની છે. આ કેદી કાંઈ તદ્દન છૂટી નથી ગયો. આ જેલ બદલીને બીજે જવું તેને વ્યવહારમાં મરણ કહે છે. મૂળમાં કોઈ કાંઈ મેર્યું નથી, કોઈ કાંઈ જન્મતું નથી. એ વેશ, એ આકાર અને એ બધા સંયોગ બદલાયા, પોતે તો એનો એ જ. એ પોતાનો માનેલો દેહ મેર્યો, પોતે કાંઈ મેર્યો નથી. એ દેહ પણ તેના પંચ મહાભૂતો રૂપે શાશ્વત જ છે, માત્ર બાહ્ય આકાર બદલાયો. મૂળમાં જન્મ એ જ મરણ છે, પૂર્વ પર્યાયનું, પૂર્વ ગતિનું. અને મરણ વખતે જીવ જન્મ્યો, આગામી જન્મ થયો. એટલે મૂળમાં મરણ એ તો આગામી ગતિએ જન્મ થયો છે. જીવ જન્મ દિવસ ઉજવે છે, મરણ દિવસે જન્મ્યો તો એ તે દિવસ ઉજવતો નથી. કેમ? બધું અસમજણમાં. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિ અને મિથ્યા મોહભાવને લઈને લોકો સ્થૂળ જન્મ એટલે કે પ્રસૂતિ થતાં અવતરણ સમજે છે, અને ગતિ બદલાવી બીજે અવતરવા પરવર્યો તેને મરણ ગણી મિથ્યા કલ્પનાએ હર્ષશોક કર્યા કરે છે, અને ફરી જન્મ મરણ ઊભા થાય એવા કર્મ બાંધ્યા કરે છે. દ્રવ્ય દ્રષ્ટિએ તો જીવ જન્મે પણ નહીં અને મરે પણ નહીં, માત્ર આ ખ્યાલે અવતરણ કર્યા કરે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. કેમ કે અનાદિકાળનો જીવને આ મિથ્યા ભાવ છે. જ્યાં સુધી દેખત ભૂલી ન ટળે ત્યાં સુધી આ ચાલુ જ રહેશે. ભાવ મન એ આત્મા અને ભાવ કર્મ જે ચેતન જ છે તેનું એક રૂપ છે, પણ આ વિભાવિક પર્યાય બન્યો. તેનો મૂળ સ્વભાવ તે નથી. જે વિભાવમાં આવ્યો, આત્માના પ્રદેશોનું વીર્ય સ્ફુરાયમાન થયું, અને મન વચન કાયના પ્રદેશો કંપાયમાન થતા રાગદ્વેષને લીધે, કશાયની ચિકાસને લીધે કાર્બન વર્ગના ચોંટે. 14 રાદલોકમાં સૂક્ષ્મ કાર્બન વર્ગણાઓ ઠાંસીને વ્યાપી રહી છે. ઉદ્ગલ પરમાણુઓની બનેલ છે. બધી કાર્બન વર્ગણામાંનો આ 8મો પ્રકાર છે. આ કાર્બન વર્ગણા જડ કર્મનો મહત્વનો ભાગ છે. શરીરની અંદર પણ, આત્માના પ્રત્યેક પ્રદેશ સમીપ રહેલ આકાશમાં પણ આવી ભરપૂર સૂક્ષ્મ કાર્બન વર્ગણાઓ રહી છે. કાર્બન વર્ગણા નિર્જીવ છે અને વર્ણ આદિ સહિત છે. સમસ્ત લોકવ્યાપી છે. એક જાતની ઝીણી રજ જ છે, પણ અત્યંત સૂક્ષ્મ છે. જેમ કે અંજન એટલે કે આંજણ મેશથી ભરેલો ડબ્બો હોય, તેમ લોકમાં ઠાંસીને આ વર્ગણાઓ ભરેલી છે. માત્ર કેવળ જ્ઞાની અને વિશિષ્ટ અવધિ જ્ઞાની આ કાર્બન વર્ગણાને જોઈ શકે છે. આ રજ અનંત હોવાથી ખૂટે જ નહીં. આયુષ પ્રકૃતિ અને સાથે બીજી 7 પ્રકૃતિ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય આઘાતી અને અઘાતી એવા નામ, ગોત્ર અને વેદનીય કર્મની પ્રકૃતિ આ કાર્બન સ્કંધોને લઈને બંધાયા કરે. આયુષ્ય બાંધી લીધા બાદ બીજી વર્ગણા જીવ પકડે અને છોડે. કાર્બન વર્ગણા બંધાઈ જીવની અક્ષય સ્થિતિને ઢાંકી દે. જીવ આ કર્મ પ્રમાણે વિદ્યુત ગતિમાં રખડે છે. જન્મ મરણ ઊભા થવાનું આ કારણ છે. મૂળમાં તો જીવ્યા જ કરે તેનું નામ જીવ, પણ કર્મ પ્રમાણે જીવ વિદ્યુત ગતિમાં રખડે છે. આયુષ્ય પ્રમાણે નિયત કાળ સુધી અમુક ગતિમાં જકડાઈ રહે, વળી તે પૂરું થતાં બીજી ગતિમાં જાય અને ત્યાં બંધાયેલો રહે. આ મુજબ અનાદિથી ચાલ્યું આવે છે.
આયુષ કર્મને લઈને જ જીવ અમુક બાહ્ય રૂપ કે બાહ્ય પર્યાય ધારણ કરવા અવતરે છે. આયુષ કર્મને લઈને જીવ આગામી ગતિના બંધ અનુસારે બીજે જન્મે. આ કર્મ આત્યંતિક ખૂટે તો જીવ જન્મે નહીં, મરે પણ નહીં, અક્ષય વ્યબાદ સ્થિતિમાં કાયમ રહે. આગામી ભાવનું આયુષ્ય કર્મ જ્યારે બંધાય છે ત્યારે જીવના અંતરંગના ભાવ કેવા વર્તે છે તે પ્રમાણે લેશ્યા અને લેશ્યા પ્રમાણે જીવને આગામી આયુષ્યનું બંધ પડે છે. મતિ એવી ગતિ બુદ્ધિ કર્મ અનુસારીની. આખી જિંદગી જે કર્યું હોય તે છેલ્લે વખતે આવીને ઊભું રહે. અને વળી આયુષ્યનો બંધ પડે તે પણ જીવના ભાવને આધારે છે. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. પણ જીવ છૂટ્યો નથી, દંડક જ છે. દંડાયો છે અને બેડીએ બાંધ્યો છે. અને અલગ અલગ જેલમાં આયુષ કર્મ પ્રમાણે મને કમને, વશે વશે તે કાળ વિતાવે છે. દેવ અને મનુષ્યની ગતિ સોના ચાંદીની બેડી અને તિર્યંચ નારકીની લોખંડની બેડી, પણ બંને બેડી બધી ગતિમાં જીવ બંધાયેલો તો ખરો જ. બેડી એ બેડી. સમજુ પોપટ સોનાનું પાંજરું પણ તજવા ઈચ્છે અને શાણો કૂતરો આલિશાન બંગલામાં બંધાયેલો રહેવા કરતાં ખુલ્લામાં ફરતો ફેરા કરે એ એને વધુ પસંદ છે. આલોચનામાં આવે છે તેમ મૂર્ખ નર સમજે નહીં, બરસ ગાંઠકો જાય. અને તેથી જ તો વરસ દિનાકી ગાંઠકો ઉત્સવ ગાય બજાય. જ્ઞાની તેને મૂર્ખ કહે છે. કબીર કહે છે, બેટા ભયા તો ક્યાં બજાય થાળ, આવન જાવન હો રહા એ કીડી કા નાલ. અને પરમ કૃપાદેવે વચનામૃત 510માં બોધ્યું છે કે અનુત્પન્ન એવો આ જીવ તેને પિતા કે પુત્ર ગણવો એ સૌ જીવની મૂળતા છે. અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી. આયુષ કર્મના સિદ્ધાંત અંગે બુદ્ધિથી પણ સમજમાં આવે તો જન્મે તેનું સુખ શું અને મરણ તેનું દુઃખ શું એમ થાય. અને પછી એમ થાય કે આપ આપકું ભૂલ ગયે ઇનસે કે અંધેર. હવે સમર અબ હસત હૈ નહીં ભૂલેંગે ફેર. કોઈ નાનો, કોઈ યુવાન, કોઈ વૃદ્ધ કે કોઈ અતિવૃદ્ધ છે જ નહીં. બધાની ઉંમર જીવ અનાદિ હોવાથી સરખી જ છે, અનંતકાળની છે. હવે દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય અંગે. આયુષ્ય કાર્મણ વર્ગણાના સ્કંદો જીવની અક્ષય સ્થિતિને ઢાંકે છે. આ દ્રવ્ય આયુષ્ય થયું. આ કર્મને આધારે જીવ નિયત સમય સુધી દેવ, મનુષ્ય, તિર્યંચ કે નારકી પર્યાયમાં રહે અને આ પર્યાયના અવધિને કાળ આયુષ્ય ગણ્યું. મૂળમાં જીવનો આ પર્યાય જ તે જ કાળનું માપ. અને જળમાં પણ જળના પર્યાયો કાળનું માપ નક્કી કરે છે. કાળની વ્યાખ્યા જ દ્રવ્યના પર્યાયને આધારિત છે. તેને વ્યવહારે વર્ષ, માસ, અઠવાડિયું, દિવસ, કલાક, મિનિટ વગેરેથી માપી ગણતરીમાં લીધા. દ્રવ્ય આયુષ્ય તો જીવને ભોગવવું જ પડે, છૂટકો નથી. જ્યાં સુધી દ્રવ્ય આયુષ્યનો ભોગવટો પૂરો ન થાય ત્યાં સુધી જીવ બીજી ગતિમાં જઈ ન શકે અને મોક્ષ પણ ન જ જઈ શકે. આ આયુષ્ય કર્મ વિના જીવ સંસારમાં જીવી પણ ના શકે. દ્રવ્ય આયુષ્ય પૂરું થયા બાદ જ જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જઈ શકે. પણ કાળ આયુષ્ય અંગે આ નિયમ એકાંતે કંઈ લાગુ પડતો નથી. આયુષ કર્મ બાંધતી વખતે જો કાર્બન વર્ગણાના સ્કંદો શિથિલ હોય તો કાળ આયુષ્ય ઘટી પણ શકે. અને વ્યવહારમાં આયુષ્ય તૂટ્યું કે કમોતે મેર્યા, અકાળે મેર્યા એમ કહેવાય. મૂળમાં કંઈ તૂટ્યું નથી અને મોત એ મોત છે. કમત કેવું? આયુષ્ય તો એકાએક પૂરું પણ થઈ જાય. એકાએક અકસ્માત થાય, પૂરમાં તણાઈ જાય, આગ લાગે, વીજળી પડે, વાવાઝોડું આવી ચડે, જ્વાળામુખી ફાટે કે બોમ્બનો વિસ્ફોટ થાય, ઝેર ચડે, ધરતીકંપ થાય, તીવ્ર માનસિક આઘાત કે ધ્રાસકો પડે અને દ્રવ્ય આયુષ્યના સ્કંદો બધા વપરાઈ જાય, વિખરાઈ જાય તો કાળ આયુષ્યની ગણતરી બદલી જાય. કેમ કે દ્રવ્ય આયુષ્યના સ્કંદો તો વપરાઈ ગયા, ખપી ગયા, જેવી બીજી ગતિએ ચાલ્યો જાય. અહીં દ્રવ્ય આયુષ્ય એટલે કાર્બન વર્ગણાના સ્કંદો વપરાયા. હવે આ ગતિમાં જીવ રહી શકે નહીં. પણ આગામી ગતિનો બંધ તો પડ્યો જ છે. માટે ત્યાં જઈ અમુક કાળ સુધી જે તે પર્યાયે હવે બીજા રૂપે રહેશે. જીવ તો તેનો તે જ છે. અહીં જન્મ કુંડળી, હસ્તરેખા, અંકશાસ્ત્ર એટલે ન્યુમરોલોજી, અંગશાસ્ત્ર કે આધુનિક તબીબી જ્ઞાન પણ ખોટું પડે, વાસ્તુશાસ્ત્ર પણ ખોટું પડે. પણ દ્રવ્ય આયુષ્યના ગણતરીમાં લેતા કોઈ ભૂલચૂક થાય નહીં. અને એમ નહીં તો જ્યોતિષના કોઈ રાંડે નહીં અને વૈદરાજના કોઈ મરે જ નહીં. પણ કર્મનો કોયડો અલબેલો છે, તેનો ભેદ જ્ઞાની જ જાણે છે.
અને આ કર્મનો નિયમ જ આ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળા શિક્ષાપાઠ 101 પહેલું વાક્ય, એક ભેદે નિયમ એ આ જગતનો પ્રવર્તક છે. શિવ પશ્ચિમી જ્ઞાનથી કાળ આયુષ્ય માપે તે સામાન્ય રીતે તો સાચા પડતા જણાય, પણ દ્રવ્ય આયુષ્ય કર્મનો જથ્થો તો કેવળી ગમે. તેથી વ્યવહારે જે બુદ્ધિબળથી નક્કી થયું હોય કે બુદ્ધિબળથી નક્કી કર્યું હોય તે ક્યારેક સાચું પડે અને ઘણી વખત ખોટું પણ પડે. વ્યવહારે કાળ આયુષ્ય તૂટે તો અવગતિ થઈ એમ કહેવાય. મૂળમાં 4 ગતિ સંસારની અને 5મી ગતિ મોક્ષની, એ સિવાય જીવની કોઈ ગતિ છે નહીં. અબંધ પરિણામે જીવે તો આગામી આયુષ્યનો બંધ જીવને પડે નહીં, પડવા દે નહીં. ભાવ અને ભાવિ પોતાના હાથમાં છે, અને એમ નહીં તો કોઈ જીવ ક્યારે છૂટે જ નહીં. અને તેથી જ પરમ કૌલદેવ પ્રકાશે છે કે ભલે તીર્થંકર જેવું કર્યું, પોતે તર્યા બીજાને ત્યાર્યા, પણ તીર્થંકર થવા ઈચ્છે નથી. અને તેથી જ ગત સુકુમારને 1000 ભવો બાદ મોક્ષ થવાનો હતો, તે જ ભવે પ્રભુ આજ્ઞા સ્વરૂપમાં અબંધ પરિણામે રહી મોક્ષ હાંસલ કરે છે. આવા જ્ઞાની સ્વરૂપમાં સ્થિત અને ઈચ્છા રહિત છે. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર. આ અબંધ પરિણામે જીવવું એટલે શું તે વચનામૃત 321 અને વચનામૃત 913 વાંચી વિચારી મનન કરતા સત્પુરુષની કૃપાએ સમજાય એમ છે. દ્રવ્ય આયુષ્યના બધા કારમણ સ્કંદો આયુ કર્મના તે જીવથી છૂટ્યા ત્યારે જ જીવ બીજી ગતિમાં જાય. અહીં વધઘટ થઈ નથી, બધા ભોગવાઈ જાય પછી જ ગતિ બદલે. લાંબુ 30 મીટર દોરડું એક છેડે સળગાયું, બીજે છેડે સળગતા સળગતા પહોંચતા આખું દોરડું બળે અને રાખ થાય. અહીં અમુક કાળ વીત્યો, આ કાળ માપ તે કાળ આયુષ્ય. પણ આ દોરડાનું ગૂંચળું વાળી કેરોસીન છાંટે અને સળગાવે તો થોડીક જ વારમાં ભડકો થઈ આખું દોરડું રાખ થઈ જાય. અહીં દોરડું તો પહેલાંની જેમ આખું જ બળ્યું. એટલે આયુકર્મના બધા દ્રવ્ય આયુષ્યના સ્કંધો વપરાણા, પણ તેનો બળવાનો કાળ કે અવધિ કે લાંબો હતો તે ટૂંકો થઈ ગયો, કેમ કે બળવાની પદ્ધતિ પ્રમાણે તે સમય બદલ્યો. જો કંઈ દોરડું તો આખું જ બળ્યું છે. દોરડાનું આખું ગૂંચળું બળ્યું તે દ્રવ્ય આયુષ્ય, અને તે બળવામાં સમય ગયો જે બંનેમાં એક સરખો નહોતો તે કાળ આયુષ્ય. એ કાળ આયુષ્ય વધઘટ થયું એમ જણાય. કાંઈ દ્રવ્ય કર્મ આયુષ્યના વધ્યા ઘટ્યા નહીં. ગૂંચળું વાળી બળ્યું તે થોડોક જે સમય, અને એક છેડેથી બીજે છેડે ધીરે ધીરે તે માટે લાંબો સમય. આયુષ્ય કર્મનો બંધ શિથિલ છે કે નહીં, નિકાચિત છે કે નહીં, ગાઢ છે કે નહીં, તે પ્રમાણે બહારમાં જોવામાં આવે. શાસ્ત્રમાં આવા આયુષ્યને અપવર્તન એટલે કે ફેરફાર થાય એવો, અને અનઅપવર્તનીય એટલે કે ફેરફાર નહીં જ એવા નામ અપાયા છે. વળી ઉપક્રમથી બદલે તે ઉપક્રમી એટલે સઉપક્રમી કે સોપક્રમી, અને નિમિત્તોથી બદલે નહીં તે અનુપક્રમી. તીર્થંકર અને બીજા શલાકા પુરુષો, દેવ, નારકી, જુગલિયા અને ચરમ શરીરને પણ અનઅપવર્તનીય આયુષ્ય હોય છે. વળી સોપકર્મી એટલે ઉપક્રમ સાથે પણ તે અનઅપવર્તનીય પણ હોય, તે પણ શક્ય છે. દાખલા તરીકે નિમિત્તને આધીન ઉપક્રમ, પણ એ બદલવાનું નહોતું, એમ જ બનવાનું હતું. આ અનઅપવર્તનીય ગત સુકુમારનું આયુષ્ય. અને ખંદક મુનિના બધા શિષ્ય એ નિમિત્તને આધીન ખરા, પણ તેમાં પણ પાછો વ્યવસ્થિત નિયમ લાગુ પડ્યો. આ બધું જાણીને જીવને પોતાના ભાવ અને તેથી ભાવિ કેમ બાંધવું, કેવું બાંધવું, તે પોતાના હાથની વાત છે. તે સમજી સત્પુરુષની આજ્ઞાએ આત્માર્થમાં પુરુષાર્થ કરવાનો છે. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.